નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીના ચેપ્ટરનો અભ્યાસ કરીશું, જેની અંદર સ્વાધ્યાય 5.2 માં દાખલા નંબર 1 માં એના જે પેટા પ્રશ્ન 5 હતા, ટોટલ મતલબ કે 5 દાખલાઓ હતા, એ અગાઉના વિડીયોમાં આપણે અપલોડ કરેલા હતા. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 5.2 ની અંદર એના પછીના જે દાખલાઓ છે એનો અભ્યાસ કરીશું. ઠીક છે? તો 5.2 ની અંદર આગળ વધીએ એનાથી પહેલા આપણે ફરી પાછું સૂત્રનો અભ્યાસ કરી લઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 d. હવે આ સૂત્ર તમને બધાને ખ્યાલ જ હશે કે આ કોઈ સમાંતર શ્રેણીમાં મૂળ પદ શોધવા માટેનું સૂત્ર છે. જેમ કે 5મું પદ થઈ ગયું, 10મું પદ થઈ ગયું, 17મું પદ થઈ ગયું. તો કોઈ પણ મૂળ પદ શોધવા માટે આપણે હંમેશા an બરાબર a પ્લસ કૌંસની અંદર n માઇનસ 1 d વાળા સૂત્રનો ઉપયોગ કરીએ. હવે જ્યારે તમને અમુક દાખલાઓમાં આ સૂત્રનું શોર્ટકટ લખવું હોય તો એ કેમ લખાય? જેમ કે આ આપણું મેન સૂત્ર છે. માની લો કે કોઈ દાખલામાં તમને ત્રીજું પદ શોધવાનું છે. ત્રીજું પદ મતલબ કે n ની જગ્યાએ આપણે 3 મૂકી દઈએ. જેમ કે ત્રીજું પદ શોધવા માટે n ની જગ્યાએ આપણે 3 મૂકવાના છે. તો a3 બરાબર a પ્લસ n આવ્યા એટલે પાછા 3. તો a3 બરાબર a પ્લસ, જો 3 માંથી 1 બાદ કરીએ તો આવશે 2 અને ગુણ્યા છે d, તો આ થઈ જશે 2d. તો જો જ્યારે આપણે ત્રીજું પદ શોધવાનું હોય ને તો એનું સૂત્ર શું બન્યું? શોર્ટકટ a3 બરાબર a પ્લસ 2d. મતલબ કે ત્રીજું પદ શોધવા માટે એ આખને 2d આવી જાય છે. એ જ રીતે માન લો કે દાખલામાં તમને 5મું પદ શોધવાનું હોય તો આપણે શું કરવાના છે? આ n ની જગ્યાએ મેન સૂત્રમાં n ની જગ્યાએ 5 મૂકશું અને અહીંયા કને પણ n ની જગ્યાએ આપણે 5 મૂકી દેવાના છે. તો 5મું પદ શોધવા માટે એ n ની જગ્યાએ 5, તો એ 5 બરાબર a પ્લસ, હવે અહીંયા n આવી ગયું તો પાછા મૂકશું 5 માઇનસ 1 અને d. આગળ વધીએ તો એ 5 બરાબર a પ્લસ 5 માંથી 1 બાદ કરીએ તો 4 અને ગુણ્યા શું થઈ જશે? d. તો 5મું પદ શોધવા માટેનું આપણું શોર્ટકટ સૂત્ર થઈ ગયું a5 બરાબર a પ્લસ 4d. હવે એ જ રીતે માન લો કે દાખલામાં તમને 7મું પદ શોધવાનું છે તો શું કરવાનું? n ની જગ્યાએ 7 મૂકી દેવાના. જેમ કે આપણું મેન સૂત્ર હતું an બરાબર a પ્લસ કૌંસની અંદર n માઇનસ 1d. તો n ની જગ્યાએ આપણે 7 મૂકી દઈશું તો સૂત્ર થઈ જશે a7 બરાબર a પ્લસ n આવી ગયા એટલે કે 7 માઇનસ 1 અને ગુણ્યા d. તો a7 બરાબર a પ્લસ 7 માંથી 1 બાદ કરીએ તો 6 અને ગુણ્યા d. તો 7મું પદ શોધવા માટેનું સૂત્ર થઈ ગયું a7 બરાબર a પ્લસ 6d. હવે ધ્યાનથી જુઓ, જો તમને ત્રીજું પદ શોધવાનું હતું તો સૂત્ર શું બન્યું? a પ્લસ 2d. મતલબ કે ત્રીજું પદ શોધવા માટે અહીંયા 2d થાય છે. ઠીક? એ જ રીતે 5મું પદ શોધવા માટે શું થાય છે? 4d. અને એ જ રીતે 7મું પદ શોધવા માટે શું થાય છે? 6d. મતલબ કે જે પદ શોધવાનું હોય ને એના કરતા d શું થાય છે? એક સંખ્યા ઓછી થાય છે. ત્રીજું પદ શોધવા માટે મતલબ કે 3a3 તો શું થયા? 2d. a5 પાંચમું પદ શોધવા માટે 4d, એક ઓછું થયું. 7મું પદ શોધવા માટે કે a7 છે તો શું આવી ગયું? 6d. હવે શોર્ટકટ સૂત્ર તમને જો બનાવવા હોય કોઈ પણ તો ડાયરેક્ટ થઈ જશે. જેમ કે તમને 8મું પદ શોધવું હોય તો શોર્ટકટ શું થાય? a8 બરાબર a પ્લસ 7d. એટલે કે અહીંયા 8 છે તો અહીંયા શું થઈ જશે? 7. એ જ રીતે માન લો કે તમને 9મું પદ શોધવું હોય તો સૂત્ર શું થશે? શોર્ટકટ a પ્લસ, અહીંયા 8 છે તો શું થઈ જશે? સોરી 9 છે તો શું થઈ જશે? 8d.
એ જ રીતે તમને 10મું પદ શોધવું હોય તો શોર્ટકટ તો કે a પ્લસ અહીંયા 10 છે તો શું થઈ જશે 9d. તો આ રીતે તમે કોઈ પણ દાખલામાં 8મું 9મું 10મું કે 12મું 13મું કોઈ પણ તમને સૂત્ર બનાવવું હોય શોર્ટકટ તો આ રીતે તમે બનાવી શકો છો. ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ દાખલામાં. જેમ કે સ્વાધ્યાય 5.2 ના આપણે સ્વાધ્યાયનો જે ત્રીજો દાખલો છે એમાં જે ખાલી જગ્યાઓ પૂરવાની છે કૌંસની અંદર એ દાખલાઓને આપણે ગણતરી ચાલુ કરીએ. સ્વાધ્યાય 5.2 માં દાખલા નંબર 3 નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. જેમાં આપણે ટોટલ 5 દાખલા આપેલા છે. પહેલા દાખલામાં 2 પછી ખાલી ખાનાનું પદ શોધવાનું છે અને ત્યારબાદ 26. આ રીતે આપણે 5 દાખલાઓમાંથી પહેલો દાખલો ગણવાની શરૂઆત કરીએ. હવે ધ્યાનથી સમજી લો કે તમને આ પહેલા દાખલામાં ટોટલ 3 પદ આપેલા છે. પહેલું પદ, બીજું પદ જે આપણે શોધવાનું છે અને ત્રીજું પદ છે 26. જે અગાઉ આપણે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ કઈ રીતે સોલ્વ કરાય એ આપણે ખ્યાલ જ છે. તો આપણે શરૂઆત કરીએ. આન્સર 1 માં પહેલું પદ, પહેલા પદને આપણે શું કહીએ? પહેલા પદને કહીશું આપણે a, જે આપણને આપેલા છે b. તો પ્રથમ પદને આપણે a પણ કહી શકીએ અથવા તો a1 કરીને પણ તમે લખી શકો છો. તો પ્રથમ પદ છે 2, ત્યારબાદ આ બીજું પદ જે આપણે શોધવાનું છે અને ત્રીજું પદ જે આપણને 26 આપેલા છે. આપણે લખશું a3 બરાબર 26. હવે દાખલાની શરૂઆત કરીએ. તો યાદ રાખજો કે જે દાખલામાં તમને પહેલું પદ આપી દીધેલું હોય ને એની ગણતરી થોડીક સહેલી થઈ જશે. જેમ કે જો દાખલા નંબર 1 માં, દાખલા નંબર 3 માં અને દાખલા નંબર 4 માં આ 3 દાખલાઓમાં તમને પહેલું પદ આપી દીધેલું છે. દાખલા નંબર 2 અને 5 માં તમને પ્રથમ પદ આપેલું નથી, શોધવાનું છે. તો એની ગણતરી થોડીક જુદી રીતે થશે. તો ચલો આપણે તો વાત કરી છે દાખલા નંબર 1 ની, જેમાં પ્રથમ પદ 2 છે અને ત્રીજું પદ 26 છે. તો આપણે શું કરવાનું છે? અહીંયા તમને ત્રીજું પદ 26 આપેલું છે. આપણે શું કરવાનું? ત્રીજા પદનું સૂત્ર લખી લેવાનું. તો ત્રીજા પદનું સૂત્ર એટલે કે a3 બરાબર, હવે મેં તમને કીધું હતું કે શોર્ટકટ સૂત્ર કેમ બનાવાય. તો a3 છે તો આનું સૂત્ર શું બનશે? a પ્લસ 2d. ઠીક છે? મતલબ અહીંયા 3 છે તો અહીંયા એક ઓછું થઈ જશે એટલે કે 2d થઈ જશે. ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ. તો દાખલામાં તમને a3 ની કિંમત આપેલી છે 26. તો a3 ની જગ્યાએ લખી લઈશું આપણે 26 બરાબર a એટલે કે પ્રથમ પદ જે આપણને આપેલા છે 2 પ્લસ 2d. ચાલો આગળ વધીએ. 26 2 ને બરાબરની આ સાઈડ લઈ આવીએ તો એ શું થઈ જશે? માઇનસ બરાબર અહીંયા રહેશે 2d. 26 માંથી 2 બાદ કરશો તો 24 બરાબર 2d. અને 2 જે છે એ d સાથે ગુણાકારમાં છે. બરાબરથી જો આ સાઈડ લઈ આવીએ તો 24 ના છેદમાં આવી જશે એટલે કે 24 ભાગ્યા 2 બરાબર d. ઉડાડી નાખીએ આપણે. 2 કા 2 અને 2 12 એકલા થઈ જશે 24. તો મતલબ અહીંયા કને d ની જે કિંમત છે એ આવશે તમારી 12. તો આપણે અહીંયા કને d મળી ગયા. પણ યાદ રાખજો કોઈ પણ પદ શોધવા માટે મતલબ કે આપણે અહીંયા કને બીજું પદ શોધવાનું છે. બીજું પદ હોય કે 5મું પદ હોય કે 10મું પદ હોય, મતલબ કે મૂળ પદ શોધવા માટે આપણી પાસે a અને d એ હોવા જરૂરી છે. તો જો દાખલામાં આપણી પાસે a એટલે કે પ્રથમ પદ તો હતું જ અને d આપણે મેળવી લીધા જે છે 12. હવે આપણે શું કરવાનું છે? ખાલી ખાનાનું પદ મતલબ કે અહીંયા જો આ જે ખાલી ખાનું છે ને એ કયા નંબરનું છે? બીજા નંબરનું. મતલબ કે બીજું પદ આપણે શોધવાનું છે. તો આપણે શું કરવાનું? બીજું પદ નું સૂત્ર લખી નાખવાનું એટલે કે બીજું પદ એટલે કે a2. ઠીક? તો a2 નું સૂત્ર શું થાય? શોર્ટકટ તો કે a પ્લસ 1d. ક્લિયર? આ તો અહીંયા 1 લખો તો ઠીક છે, ન લખો તો પણ ઠીક છે.
તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે a2 બરાબર એટલે કે a2 બરાબર a એટલે કે પ્રથમ પદ જે તમને 2 આપેલા હતા તો અહીંયા 2 લખી નાખો પ્લસ 1 ના 1 અને ડી જે આપણે શોધ્યા છે 12 તો અહીંયા લખી લઈશું આપણે 12 આગળ વધીએ a2 બરાબર અહીંયા આવશે 2 પ્લસ 12 ગુણ્યા 1 આ બેનો ગુણાકાર કરી લઈશું 12 એકા 12 તો અહીંયા થઈ જશે a2 બરાબર 2 વત્તા 12 એટલે કે 14 તો મતલબ કે દાખલામાં આપણું જે બીજું પદ છે ને એ 14 છે અને બીજું પદ શું હતું આપણું આ જે ખાલી ખાનું છે તે તો અહીંયા કને ખાલી ખાનાનું પદ આવશે 14 એટલે કે બીજું પદ 14 છે તો આપણે દાખલા નંબર 2 લઈએ દાખલા નંબર 2 માં પહેલું પદ જે શોધવાનું છે તમારે બીજું પદ 13 આપેલું છે ત્રીજું પદ શોધવાનું છે ચોથું પદ છે 3 તો આપણી પાસે 2 પદ આપેલા છે બીજું અને ચોથું પદ તો આપણે દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ અહીંયા કને બીજું પદ જેને આપણે લખશું a2 જે આપણને આપેલા છે તે અને ત્યારબાદ ચોથું પદ આપેલું છે 3 ત્યાં લખી લઈશું આપણે ચોથું પદ એટલે a4 જે આપેલા છે તમને 3 તો જો બીજું પદ અને ચોથું પદ આ 2 પદ તમને આપેલા છે અમે દાખલામાં તમને કીધું હતું કે કોઈ પણ પદ શોધવા માટે આપણી પાસે a અને d એ હોવા જરૂરી છે તો આપણે પહેલા આના ઉપરથી a અને d શોધવા પડશે અને a અને d મળી જાય ને એના પછી જ આપણે દાખલામાં પહેલું ખાનું અને ત્રીજું ખાનું મતલબ કે પહેલું પદ અને ત્રીજું પદ જ શોધી શકશું ચલો આગળ વધીએ તો પહેલા a2 બરાબર તમને 13 આપેલા છે તો હવે શું કરવાનું છે તમારે આ કને a2 નું સૂત્ર લખી લેવાનું છે a2 નું સૂત્ર શું થાય આપણે જેમ આગળ સમજ્યું હતું તે રીતે તો a પ્લસ 1d બરાબર જો આપણે શું કર્યું a2 નું આપણે સૂત્ર લખી લીધું a2 બરાબર a પ્લસ 1d અને કેટલા છે તે તો આ થઈ જશે આપણું પહેલું પદ એટલે કે પહેલું સમીકરણ ત્યારબાદ a4 જે તમને 3 આપેલા છે તો અહીંયા લખી લઈશું a4 બરાબર 3 તો ચાલો a4 નું પણ આપણે સૂત્ર લખીએ તો a4 નું સૂત્ર છે શું બનશે a પ્લસ 3d બરાબર 3 આ થશે આપણું સમીકરણ નંબર 2 તો આ બંને સમીકરણો ઉપરથી આપણને a અને d ની કિંમત શોધવાની છે તો આ બંને સમીકરણને આપણે શું કરશું સરખાવી લઈશું ચાલો તો સૌથી પહેલા પહેલું સમીકરણ લખીએ આપણે a પ્લસ 1d બરાબર 13 એના નીચે બીજું સમીકરણ લખીએ a પ્લસ 3d બરાબર 3 હવે આપણે શું કરવાનું છે પદ ઉડાડી નાખવાના છે જેમ કે જુઓ અહીંયા કને a છે નીચે પણ a છે અહીંયા 1d છે અહીંયા 3d છે તો આ પદ તો નહીં ઉડે તો આપણે સિમ્પલી a વાળું પદ ઉડી જશે પણ કોઈ પણ પદને ઉડાડવા માટે બંનેની નિશાની અસમાન હોવી જોઈએ સમાન ન હોવી જોઈએ તો જો આ a પ્લસ છે અને આ પ્લસ છે તો નિશાની શું કરવી પડશે બદલાવી પડશે તો આ પ્લસ a જે છે એને કરી નાખશું આપણે માઈનસ જો કોઈ પણ એક પદની નિશાની બદલાવીએ તો બાકીના બધા પદોની નિશાની બદલાવી પડશે તો આ પ્લસ છે તો એને પણ આપણે માઈનસ કરી નાખશું આ 3 પ્લસ છે તો એને પણ આપણે માઈનસ કરી નાખીએ હવે a પ્લસ છે અને અહીંયા કને a કેવા થઈ ગયા માઈનસ તો પ્લસ a અને માઈનસ a શું થઈ જશે ઉડી જશે હવે જો અહીંયા છે 1d અહીંયા છે 3d પણ અહીંયા 1 કેવા છે પ્લસ છે 3 કેવા છે માઈનસ છે તો 1 માંથી 3 બાદ કરી શું થશે -2d બરાબર 13 પ્લસ છે અને 3 કેવા થઈ ગયા માઈનસ તો 13 માંથી 3 બાદ કરીએ તો 10 ચલો 2 ક્યાં જશે છેદમાં તો d બરાબર 10 ભાગ્યા -2 ઉડાડી નાખો 2 કા 2 2 50 10 તો અહીંયાથી આવશે d બરાબર -5 તમારી અહીંયા કને d ની વેલ્યુ આવે છે -5 હવે શું કરવાનું એ d ને એટલે કે d ની કિંમતને
કોઈ પણ એક સમીકરણમાં પહેલું સમીકરણ અથવા તો બીજું સમીકરણ કોઈ પણ એક સમીકરણમાં d ની કિંમત તમે મૂકી દો. ચાલો તો આપણે સમીકરણ 1 માં d બરાબર d ની કિંમત કેટલી આવી હતી -5 એટલે કે d બરાબર -5 મૂકતા. ચાલો સમીકરણ 1 છે a + 1d બરાબર 13. ત્યાં લખી લઈશું આપણે a + 1 પછી શું છે d તો d ની કિંમત કેટલી આવી હતી આપણી -5 તો d ની જગ્યાએ લખી લેશું -5 બરાબર કેટલા 13. આગળ વધીએ a પ્લસ 1 ગુણ્યા 5 એટલે કે 5 એકા 5 પણ પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ બરાબર 13. 5 માઇનસ છે બરાબર ની બીજી બાજુ લઈ જશો તો પ્લસ થઈ જશે તો a બરાબર 13 પ્લસ 5 તો 13 + 5 એટલે 18 તો અહીંયા તમારી a ની કિંમત આવશે 18. ચલો તો આપણે d પણ મેળવી લીધા અને અત્યારે તમને a ની કિંમત પણ મળી ગઈ. હવે આપણે દાખલામાં જો અહીંયા કને પહેલું પદ શોધવાનું તમને કીધું હતું અહીંયા કયું પદ છે ત્રીજું પદ તો ધ્યાનથી જો પહેલું પદ એ તમને મળી જ ગયું છે એનો મતલબ શું થાય પ્રથમ પદ તો અહીંયા કને આપણું ખાલી ખાનામાં જે પદ મૂકવાનું હતું એ તમારું આવી ગયું 18. ઠીક ચાલો હવે પહેલું પદ મેળવી લીધું બીજું આપેલું છે ત્રીજું પદ શોધવાનું છે તો ત્રીજું પદ શોધવા માટેનું સૂત્ર આપણે લખીએ a3 બરાબર તો શોર્ટકટ સૂત્ર બધાને આવડે છે a3 બરાબર સૂત્ર શું થશે a + 2d. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ a3 બરાબર a કેટલા મેળવી લીધા હતા આપણે 18 તો લખશું આપણે 18 ઠીક પ્લસ 2 ના 2 d ની વેલ્યુ કેટલી આવી હતી -5 અહીંયા કૌંસમાં લખશું આપણે -5. આગળ વધીએ a3 બરાબર 18 જો 5 દુ 10 પણ પ્લસ માઇનસ નો ગુણાકાર શું થઈ જશે માઇનસ એટલે 5 દુ 10 પણ કેવા માઇનસ. હવે આગળ a3 બરાબર 18 માંથી 10 બાદ કરીએ તો કેટલા આવી જશે 8 તો આપણી a3 ની જે કિંમત આવી ગઈ એ છે 8 એટલે કે ત્રીજું પદ તો અહીંયા ત્રીજા ખાનાનું જે પદ હતું એ આવશે 8. ઠીક ચાલો તો દાખલા નંબર 2 લખી લો તમે બધા મારી સાથે સાથે ગણતા રહેજો. ત્યારબાદ આપણે દાખલા નંબર 3 ની ગણતરી ચાલુ કરીએ. દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. દાખલા નંબર 3 માં પહેલું પદ 5 છે બીજું અને ત્રીજું પદ તમારે શોધવાનું છે ચોથું પદ છે 9.1/2. ચાલો દાખલા નંબર 3 પહેલું પદ જેને આપણે a કહીશું એ આપેલા છે 5 અને ત્યારબાદ ચોથું પદ આપેલું છે એટલે કે a4 બરાબર 9.1/2 એટલે કે 9.5. તો મેં તમને અગાઉ પણ કીધું હતું કે જ્યારે પહેલું પદ આપેલું હોય તો દાખલો સરળ થઈ જશે. હવે આપણે શું કરવાનું છે અહીંયા કોઈ સમીકરણ નહીં બને a4 થી આપણે દાખલાની શરૂઆત કરશું તો લખશું આપણે a4 મતલબ કે ચોથું પદ ચોથા પદનું સૂત્ર શું થાય a4 બરાબર a + 3d. ચાલો કિંમત મૂકી દઈએ આપણે સૂત્રમાં ડાયરેક્ટ તો a4 એટલે કે 9.5 તો અહીંયા આગળ a4 ની જગ્યાએ આપણે લખી લઈશું 9.5 બરાબર a એટલે કે પ્રથમ પદ જે તમને 5 આપેલા છે તો 5 + 3d. 9.5 5 પ્લસ છે બરાબર ની આ સાઈડ લઈ આવશું એટલે કે માઈનસ બરાબર 3d. એના પછીના સ્ટેપમાં 9.5 માંથી 5 બાદ કરીએ તો 4.5 બરાબર 3d. 3 ગુણાકારમાં છે ક્યાં આવશે છેદમાં એટલે કે 4.5 ભાગ્યા 3 બરાબર d. હવે જુઓ તમારે શું કરવાનું પોઈન્ટ
કાઢી નાખવાનું. તો ઉપરથી જ્યારે તમે પોઈન્ટ કાઢશો તો પોઈન્ટ પછી એક જ સંખ્યા છે, તો પોઈન્ટ પછી એક સંખ્યા હોય ને તો નીચે શું થઈ જાય? 10. જો પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો નીચે 100 થઈ જશે. ચલો, તો પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો પોઈન્ટ નીકળી જશે એટલે ઉપર 45 થઈ જશે અને નીચે થઈ જશે 10, એટલે કે 3 ગુણ્યા 10 કરશું તો એ થઈ જશે 30. બરાબર. ડી. હવે આને નાનું પદ એટલે કે ઉડાડવું હોય તમારે તો 15 દુ 30 અને 15 તેરી 45. તો આ ડી ની કિંમત થઈ જશે 3/2. હજી પણ તમને નાનું ભાગ કરવું હોય તો 3/2 કરશો તો એ આવશે 1.5. તો આપણે ડી ની વેલ્યુ મળી ગઈ 1.5. આગળ વધીએ આપણે. તો આપણી પાસે દાખલામાં એ એટલે કે પ્રથમ પદ 5 અને ડી આપણે શોધી લીધા 1.5. હવે આપણે શું કરવાનું છે? દાખલામાં બીજું અને ત્રીજું પદ શોધવાનું છે. તો બીજું પદ શોધવા માટે સૂત્ર લખશું a2 બરાબર, હવે તમને સૂત્ર તો બધા શોર્ટકટ ખ્યાલ જ છે કે કેમ લખાય. તો a2 નું સૂત્ર થશે a પ્લસ ડી, અથવા તો 1 કરીને ડી લખી શકો છો, અને તમારે 1 ન લખવું હોય તો ડાયરેક્ટ ડી. ચાલો, a2 બરાબર a એટલે કે પ્રથમ પદ, દાખલામાં 5 આપેલા હતા તમને, 5 પ્લસ 1 અને ડી તમે જે શોધી લીધા છે 1.5. ત્યાં લખશું આપણે 1.5. આગળ વધીએ. a2 બરાબર ત્યાં છે 5 પ્લસ 1 ગુણ્યા 1.5 તો 1.5 જ થશે. તો a2 બરાબર 5 વત્તા 1.5 તો આ થઈ જશે 6.5. હવે આ 6.5 ને તમને લખવું હોય તો આ રીતે પણ લખી શકો છો, 6.1/2. ઠીક. તો આપણું બીજું પદ જે છે ને એ મળશે 6.1/2. ચાલો, ત્યારબાદ આપણે ત્રીજું પદ શોધી લઈએ. તો ત્રીજા પદ માટે સૂત્ર લખશું a3 બરાબર, તો a3 નું સૂત્ર તમને બધાને ખ્યાલ છે, શું થશે? a3 બરાબર a પ્લસ 2d, શોર્ટકટ સૂત્ર જે તમને શીખવાડ્યા હતા તે. આગળ વધીએ. a3 બરાબર a એટલે કે પ્રથમ પદ જે તમને 5 આપેલા હતા પ્લસ 2/2 અને ડી ની વેલ્યુ આપણી આવી હતી 1.5. તો અહીંયા લખી લઈશું આપણે 1.5. આગળ વધીએ. a3 બરાબર 5 પ્લસ 2 ગુણ્યા 1.5 તો 2 ગુણ્યા 1.5 કરીએ તો એ આવશે 3. એના પછી a3 બરાબર 5 વત્તા 3 તો આ થશે 8. મતલબ કે તમારું ત્રીજું પદ જે છે ને એ આવશે 8. ત્રીજું પદ 8. તો આ રીતે આપણે સરળતાથી કોઈ પણ પદ શોધવાના કીધા હોય તો an વાળા સૂત્રથી આપણે શોધી શકીએ, જેના શોર્ટકટ સૂત્ર કેમ લખાય એ પણ તમને શીખવાડ્યા. તો આ દાખલો તમે સારી રીતે નોટમાં લખી લેશો અને ત્યારબાદ આપણે દાખલા નંબર 4 ની ગણતરી તરફ આગળ વધીએ. દાખલા નંબર 4 માં તમને પહેલું પદ -4 આપેલું છે, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ શોધવાનું છે અને છઠ્ઠું પદ તમને આપેલું છે 6. દાખલા નંબર 4 જેમાં પહેલું પદ છે -4 એટલે કે a બરાબર -4. ત્યારબાદ બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ શોધવાનું છે. છઠ્ઠું પદ તમને આપેલું છે 6. છઠ્ઠું પદ એટલે a6. આગળ મેં તમને દાખલામાં કીધું હતું કે જ્યારે પ્રથમ પદ આપેલું હોય તો દાખલો ગણવાનો સરળ થઈ જાય છે. આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? છઠ્ઠા પદથી. એટલે કે a6 બરાબર, તો a6 નું સૂત્ર મતલબ કે છઠ્ઠા પદનું સૂત્ર શોર્ટકટ શું થાય? a પ્લસ 5d. સૂત્રમાં કિંમત મૂકીએ આપણે. છઠ્ઠું પદ એટલે કે a6 બરાબર 6 આપેલા છે, અહીંયા a6 ની જગ્યાએ આપણે 6 મૂકી દઈએ બરાબર a જે તમને આપેલા છે -4 પ્લસ
5d. એના પછીના સ્ટેપમાં 6 -4 છે, -4 ને બરાબરની જો આ સાઈડ લઈ આવીએ તો એ થઈ જશે +4 બરાબર આ સાઈડ રહેશે 5d. 6 + 4 એટલે કે 10 બરાબર 5d. 5d સાથે ગુણાકારના સંબંધમાં છે તો બરાબરની આ સાઈડ લઈ આવશું તો એ થઈ જશે છેદમાં. ઉડાડી નાખીએ 5 × 5 5 × 2 10 તો d ની વેલ્યુ આવશે 2. હવે દાખલામાં પહેલું પદ તમને -4 આપેલું હતું, d આપણે શોધી લીધું 2. હવે તમને બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ શોધવાનું છે. તો પહેલા આપણે શોધી લઈએ બીજું પદ. બીજું પદ એટલે a2 જેનું સૂત્ર થશે a + 1d અથવા તો ખાલી d લખશો તો પણ ચાલશે, એક ન લખીએ તો ચાલે. આગળ વધીએ. a2 બરાબર a જેની વેલ્યુ તમને દાખલામાં 4 આપી દીધેલી હતી, એટલે કે સોરી -4 તો લખશું -4 પ્લસ d ની જગ્યાએ આવશે 2. a2 બરાબર -4 + 2 તો આ થઈ જશે -2 એટલે કે દાખલામાં તમારું બીજું પદ છે -2 તો અહીંયા આપણે બીજું પદ મળી ગયું -2. ત્યારબાદ ત્રીજું પદ. ત્રીજા પદનું સૂત્ર એટલે કે a3 બરાબર ત્રીજા પદનું સૂત્ર થશે a + 2d. સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે a3 બરાબર a એટલે કે પ્રથમ પદ -4 પ્લસ 2 d ની જે આપણી કિંમત આવી હતી એ હતી 2 તો d ની જગ્યાએ અહીંયા લખી નાખશું 2. a3 બરાબર -4 પ્લસ 2 દુ 4 તો -4 અને +4 એટલે કે a3 ની કિંમત આવશે 0. તો ત્રીજું પદ આપણે શોધી લીધું 0 એટલે કે 0. ચાલો ત્યારબાદ છે આપણું ચોથું પદ. તો a4 ચોથું પદ એટલે a4 જેનું સૂત્ર થશે શોર્ટકટ a + 3d. સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે a એટલે કે પ્રથમ પદ -4 પ્લસ 3 ના 3 અને d ની કિંમત આવી હતી આપણી +2 તો અહીંયા 2 -4 3 દુ 6 એટલે કે +6 તો a4 બરાબર -4 + 6 તો આવશે +2 એટલે કે દાખલામાં ચોથું પદ આપણું છે 2. ત્યારબાદ છેલ્લું મતલબ કે પાંચમું પદ શોધવાનું છે, લાસ્ટ ખાનું આપણું. તો એનું સૂત્ર થશે a5 બરાબર અને જેનું શોર્ટકટ સૂત્ર થશે a + 4d. a5 બરાબર a એટલે કે પ્રથમ પદ જે દાખલામાં તમને -4 આપેલા છે પ્લસ 4 ના 4 અને d ની જે તમારી કિંમત છે એ આવી હતી 2 તો એ લખી લેશું આપણે 2. a5 બરાબર -4 ગુણાકાર કરી લેશું 4 દુ 8 એટલે કે +8 તો a5 બરાબર -4 + 8 એટલે કે જવાબ આવશે +4 મતલબ કે દાખલામાં આપણું પાંચમું જે પદ છે એ છે 4. તો આ રીતે આપણે ખાલી ખાનાના દરેકે દરેક પદ શોધી લીધા, એટલે કે બીજું પદ -2, ત્રીજું પદ 0, ચોથું પદ 2 અને પાંચમું પદ 4 છે. ચલો ઝડપથી આ દાખલો સાથે સાથે ગણી લો. બરાબર આપણે આગળ વધીએ દાખલા નંબર 5 માં. ત્યારબાદ મિત્રો દાખલા નંબર 5 ની ગણતરી શરૂ કરીએ. દાખલા નંબર 5 માં પહેલું પદ તમારે આપેલું નથી, મતલબ કે આ દાખલામાં તમને સમીકરણ પ્રમાણે a અને d ની કિંમત શોધવી પડશે. તો જુઓ આ પહેલું પદ નથી આપેલું, આ થશે તમારું બીજું પદ એટલે કે a2, પછી ત્રીજું, ચોથું, પાંચમું શોધવાનું છે અને છઠ્ઠું પદ છે -22. તો પહેલા આપણે લખી લઈએ આ કને દાખલા નંબર 5 માં બીજું પદ એટલે કે a2 જે તમને આપેલા છે 29 અને
ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું પદ એટલે કે A6 તમને આપેલા છે -22. તો આપણે શરૂઆત કરીએ. પ્રથમ A2 બરાબર એટલે કે બીજું પદ તમને આપેલું છે 38. તો આપણે શું કરવાનું છે? સમીકરણ બનાવવું છે. તો A2 નું આપણે સૂત્ર લખી લઈશું. A2 ની જગ્યાએ A2 નું સૂત્ર આવી જશે. એનું સૂત્ર થશે A + 1D અથવા તો ખાલી D લખશો તો પણ ચાલશે. મેં તમને કીધેલું હતું બરાબર 38. તો આ થશે તમારું સમીકરણ નંબર 1. ત્યારબાદ તમને A6 એટલે કે છઠ્ઠું પદ આપેલું છે -22. તો એનું સૂત્ર A6 ની જગ્યાએ એનું સૂત્ર આપણે લખી નાખશું A + 5D બરાબર -22. આ થશે બીજું સમીકરણ. હવે બંને સમીકરણને આપણે શું કરવાના છે? સરખાવવાના છે. તો બંને સમીકરણને સરખાવતા ચાલો આગળ વધીએ આપણે. તો બીજું સમીકરણ અહીંયા લખશું A + 5D બરાબર -22. આ બીજું સમીકરણ છે. પહેલું સમીકરણ એના નીચે A + 1D બરાબર 38. કોઈ પણ સમીકરણને તમે ઉપર કે નીચે લખી શકો છો, એનામાં કોઈ પ્રશ્ન નથી. કોઈ પણ સમીકરણ અહીંયા બીજું પદ મેં ઉપર લખ્યું છે, બીજું સમીકરણ ઉપર લખ્યું છે, પહેલું સમીકરણ નીચે લખ્યું છે. તમે ઉપર નીચે પણ લખી શકો છો. ચલો આગળ વધીએ. તો અગાઉ સમજાવેલું એ રીતે A ને આપણે ઉડાડશું તો બંને અહીંયા પ્લસ છે, આપણે નિશાની બદલાવી લેવી પડશે. અહીંયા A પ્લસ છે તો એને કરશું માઇનસ. જો દાખલામાં એક પદની નિશાની બદલાવી તો બાકી બધાની નિશાની બદલાવવી પડે. તો અહીંયા એક D જે છે એ પ્લસ છે તો એ પણ માઇનસ થઈ જશે. 38 પ્લસ છે તો એ પણ માઇનસ થઈ જશે. હવે A ઉડી જશે કારણ કે આ પ્લસ A છે, અહીંયા એ માઇનસ થઈ ગયા. 5D એ પ્લસ છે, 1D જે છે એ માઇનસ છે. તો 5 માંથી 1 બાદ કરીએ તો આ થઈ જશે 4D બરાબર 22 માઇનસ છે ને 38 પણ હવે માઇનસ થઈ ગયા. જો બંને માઇનસ છે તો બંને માઇનસ હોય તો સરવાળો થઈ જાય. તો 22 અને 38 એ તમારે થઈ જશે 60. પણ નિશાની કેવી રહેશે? માઇનસની. એટલે કે -38 અને -22 અને -38 થશે -60. 4 ગુણાકારમાં છે D સાથે એટલે એ જશે છેદમાં. D બરાબર -60 ભાગ્યા 4 ઉડાડી નાખીએ. 4 × 4 = 4 15 એટલે કે 15 × 4 = 60. તો આ થઈ જશે -15. D ની વેલ્યુ આવશે તમારી -15. ત્યારબાદ કોઈ પણ એક સમીકરણમાં આપણે D ની કિંમત મૂકશું તો આપણે A મળશે. A એટલે કે પ્રથમ પદ મળી જશે. તો આપણે સમીકરણ 1 માં D ની કિંમત મૂકી દઈએ. તો એ લખશું આપણે સમીકરણ 1 માં D બરાબર -15 મૂકતા. ચાલો સમીકરણ 1 છે આપણું 1 A + 1D બરાબર 38. તો A + 1 D ની જગ્યાએ આપણે મૂકશું -15. ત્યાં D ની જગ્યાએ આવી જશે -15 બરાબર 38. આગળ સાદુરૂપ આપીએ A પ્લસ, પણ જો અહીંયા 1 પ્લસ છે અને D 15 જે છે માઇનસ છે. તો 1 × 15 તો પ્લસ માઇનસ શું થઈ જશે? અહીંયા કરે -15 બરાબર 38. A 15 માઇનસ છે બરાબરની આ સાઈડ લઈ જશું તો પ્લસ થઈ જશે. એટલે કે 38 + 15. A બરાબર આગળના સ્ટેપમાં A બરાબર 38 + 15 કરીએ આપણે તો આ થશે 53. મતલબ કે આપણે પહેલું પદ 53 મળી ગયું. તો અહીંયા પહેલું ખાનું જે છે આપણું એટલે કે પહેલું પદ અહીંયા થશે 53. હવે આપણે ત્રીજું, ચોથું અને પાંચમું પદ શોધવાનું છે. તો એના માટે પહેલું શોધવાનું છે ત્રીજું પદ. તો ફરી પાછું આપણે
શોર્ટકટ સૂત્ર આવડે જ છે બધાને, ત્રીજું પદ, ચોથું પદ અને પાંચમું પદ. તો ત્રીજા પદનું સૂત્ર શું થશે? a + 2d. ચાલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે. a એટલે કે પ્રથમ પદ, જે તમને 53 આપણે શોધી લીધા હતા, પ્લસ 2 ના 2, d ની જગ્યાએ -15 મૂકશું. 53 15 ગુણ્યા 2, પણ પ્લસ માઇનસ નો ગુણાકાર થઈ જશે માઇનસ. 15 દુ 30. તો 53 માંથી 30 બાદ કરીએ તો આ થશે 23. એટલે કે ત્રીજું જે પદ છે આપણું એ આવ્યું 23. તો ત્યાં આવશે 23. ત્યારબાદ ચોથું પદ, તો a4 બરાબર સૂત્ર થશે a + 3d. સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે. a ની કિંમત આવી છે 53 પ્લસ 3 ના 3, અને d ની કિંમત આપણે શોધી લીધી હતી -15. તો એ લખશું આપણે -15. 53 પછી 15 તેરી 45, અને પ્લસ માઇનસ નો ગુણાકાર થઈ જશે માઇનસ. 53 માંથી 45 બાદ કરી આવે તો એ થશે 8. તો તમારું ચોથું પદ જે છે એ મળે છે 8. તો અહીંયા કને ચોથું પદની જગ્યા લખી નાખશું આપણે 8. ત્યારબાદ છેલ્લું ખાનું આપણું વધ્યું છે, અને એ છે પાંચમું ખાનું, એટલે કે પાંચમું પદ. તો અહીંયા લખશું a5 બરાબર સૂત્ર થશે a + 4d. a એટલે કે પ્રથમ પદ 53 પ્લસ 4 ના 4, d ની જગ્યાએ એની કિંમત હતી -15. 53 15 ચોક 60, પ્લસ માઇનસ નો ગુણાકાર થઈ જશે -60. 53 માંથી 60 બાદ કરી આપણે તો એ થશે -7. એટલે કે પાંચમું પદ આપણું મળે છે -7. ત્યાં લખી નાખશું આપણે -7. તો આ રીતે તમે સરળતાથી 5 દાખલા સોલ્વ કરી શકો છો. બસ થોડીક મહેનત કરજો, આ ચેપ્ટર તમને આવડી જશે. ઇઝી છે. મારી સાથે સાથે તમે પણ ગણતા રહેજો દાખલા, તો તમને પણ આવી જાય. બોર્ડ એક્ઝામમાં જનરલ વિકલ્પ સાથે ટોટલ 14 ગુણોનું આ ચેપ્ટર પૂછાતું હોય છે. દાખલા સરળ છે, તમે પણ ઇઝીલી આ દાખલાઓ સોલ્વ કરી શકો છો. અગાઉના વિડીયોમાં હવે આપણે સ્વાધ્યાય 5.2 ના મોસ્ટ આઈએમપી દાખલાઓ આપણી YouTube ચેનલ ઉપર પણ મૂકતા રહીશું. જય હિન્દ.